એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ અમદાવાદમાં થયું ત્યારે 242 ક્રૂ સાથેના પેસેન્જર્સ એમાં ઓફિશિયલી ડિક્લેર થયા છે. એક પેસેન્જરનો બચાવ થયો છે. આણંદ જિલ્લાના 33 પેસેન્જર્સ હતા, એમાંથી 33નું મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદની ઘટના છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીનું પણ આ પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું છે. ગઈકાલે મારી સાંસદની ટીમ આણંદના ઘણા બધા ફેમિલી મેમ્બર્સ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. એમાં મારો નાનો બ્રધર બી ત્યાં આગળ પહોંચી ગયો હતો મદદ કરવા માટે. જે ફેમિલી મેમ્બર્સ ત્યાં જાય એમને કદાચ પોતાના જે મૃત્યુ પામ્યા છે એમની ડેડ બોડી જોવી હોય, DNA ટેસ્ટ કરાવવાના હોય, આ રીતની જે મદદ જોઈએ બધી મદદ મારી ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અમદાવાદના બધા જ પદાધિકારી, ધારાસભ્યો ત્યાં હતા, કોર્પોરેટરો ત્યાં હતા અને સંઘના સૌ પદાધિકારી પણ સ્ટેન્ડ બાય ત્યાં આગળ ઉભેલા હતા. રાત્રે જ્યારે હું દિલ્હીથી સીધો ત્યાં આગળ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે મેં ત્યાં આગળ આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હતા, એમની સાથે વાર્તાલાપ કર્યો અને આપણા સંગઠનના મહામંત્રી રત્નાકરજી પણ હતા, ડૉક્ટર સાથે મીટિંગ કરી. આણંદ જિલ્લાના જે 33 પેસેન્જર્સનું જે મૃત્યુ થયું છે એ એમની ફેમિલી મેમ્બર્સને DNA ટેસ્ટ તરત થઈ શકે અને એમને બોડી તરત મળી શકે એ રીતની ચર્ચા વિચારણા થઈ છે અને લગભગ આવતા 72 કલાકમાં બધાની ડેડ બોડી આણંદ જિલ્લામાં મળી જશે. ખૂબ દુઃખદની ઘટના છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે એમના ફેમિલી મેમ્બર્સને આ દુઃખદની ઘટનામાંથી બહાર નીકાળે. આ જે પ્લેન ક્રેશ થયું છે અમદાવાદમાં એ આપણે એને કંઈ વર્ણન કરી શકીએ નહીં એવું છે, પરંતુ આજે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ ઘટના સ્થળે આવ્યા છે. ગઈકાલે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આવ્યા હતા. એમણે પણ પ્રેસ મીડિયાને સંબોધન કરીને કહ્યું છે અને મારી જાણકારી મુજબ લગભગ એર ઇન્ડિયાના ચેરમેનશ્રીએ દરેક જે એમાં મૃત્યુ પામ્યા છે એમને 1 કરોડની સહાય આપવાનું કહ્યું છે. પૈસાનો કે સહાયનો કોઈ એ નથી, પરંતુ જે ફેમિલી મેમ્બર્સ છે એમના ફેમિલી મેમ્બર્સ ગુમાવ્યા છે એમના માટે ખૂબ જ દુઃખદની દુર્ઘટના કહેવાય એવું આ જે પ્લેન ક્રેશ થયું છે. આ દુઃખદની ઘટનામાંથી બધા જ ફેમિલી મેમ્બર્સ બહાર નીકળે. એમને આણંદ જિલ્લામાં જે 33 ફેમિલી મેમ્બર્સ છે એમના સંપર્ક કરવા માટે અમારા સાંસદ કાર્યાલયના નંબર પણ આપ્યા છે. એમને જ્યાં કંઈ જે જરૂરી મદદ હશે એ જરૂરી મદદ અમે કરીશું ને ગુજરાત સરકાર પણ આ મદદ કરવા માટે તૈયાર છે.